ઘરમાં તો સાહેબી સાંભળે, આપણે તો ભાઈ હોય, હગા હોય, નાયત હોય, આપણને કઈક વેરા પડે તો એની પાસે જઈને રોય. પણ કોક આવા એના નામના ભેખ લઈને ફરતા હોય, આ કેને કીએ મારી બેસરી શિવાજી કેને આહુડું બતાવે, કેને આહુડું બતાવે. સમય આવે ને ભાઈઓ કામ નો આવે, હગુ કામ નો આવે, માયા ધન દોલત હોય ને ઈ કામ નો આવે, ગમે એવડી લાગવગ હોય ઈ કામ નો આવે. અને જગત જઈ આખું અવડું ફરી જાય ને, અને તૈયા કદાચ છે ને કોક આવા માના ભગત હોય ને, મારી બેસની પાસે જઈને ખાલી બે આહુડા પાને કે મારી કદાચ મારી બેસડી બોલે બધા જગતમાં તારું કોઈ ન રહ્યું ને, થાકી ગયો બેટા, તને કોઈ સાનો ન રાખ્યો, અને આજ મારી બેસડી પાસે આવ્યો છો ને, પણ બેટા તેથી જગત અવડું ફરી જાય ને, અને જગત કોઈ બાવડું ન ચાલે ને, બેસડી માનણીયની દીવી તેથી બાવડું ચાલુ હો. એટલે તો આપણા દીવ સમાજમાં કહેવાય છે, આપણા વડવાઓએ કીધું છે, આપણા ગઈઢિયા રાગ કરતા ને તો એ દેવીને કહેતા બધા ભાઈ.
મારું નિર્ધનિયાનું નાણું તું છો, મારો વગર નાણાનો વકીલ તું છો, તું મારો સર્જન ડોક્ટર તું છો, મારી અમારું રાતનું ઉપરાણું તું છો. ઓલા બીજા હોય ને, કારણ કે આપણો દેવી પૂજક સમાજ છે ને રાજેશભાઈ, આપણું ઓછું ઓઢણું છે. ગરીબ જાણી અને આપણને હવ ડૂબીએ, કારણ કે એને ખબર છે કે આનું કોણ છે, આનું ઉપરાણું લઈને આવે એવું છે કોણ. પણ ભાઈ ગરીબ નથી, અમારી દેવી ગરીબ નથી, અમારી દેવી ગરીબ નથી. તમારું ઉપરાણું તમારા ભાઈઓ લઈશી, તમારા હગા લઈશી, તમારા લાગવગ વાળા હોય ઈ લીએ, પણ મારો કારીવેલ દેવી પૂજક સમાજ, મારો વાઘરી દેવી પૂજક સમાજ છે ને, આ બેઠી અમારી દેવી ભાઈ તમારું ઉપરાણું લઈને જાય અને કોઈ માણા હોય, હા ભાઈ બેટા એ ઈ કદાચ કોઈ થોટ મારી લે, થપાટ મારી લે, કે કોઈ લાકડીનો ઘા કરે તો મહિને 100 મહિને ઈ રૂજાઈ જાય ઘા. પણ હું જાહેર સ્ટેજમાં કહું છું કે મારા વાઘરીના છોકરાને કદાચ દુબરો જાણીએ ને કોઈ ડૂબે, અને જેથી અમારી માતાજી એનું ઉપરાણું લેવા જાય અને એનો હિસાબ લેવા જાય, અને અમારો કારીવેલની દેવીનો માર એ જુગ વિયા જાય, તમારી પેઢીઓ વહી જાય, પણ અમારી દેવીનો માર નો રૂજાય ભાઈ, રૂજાય ભાઈ.